મૌલાના મિલાદના આ આપીએ એવી શરીયત કાયમ કીધી કે જે તમામ ઇન્સાનને જિંદગી કઈ तरह ગુજારવી, હયાત તૈયબા કઈ तरह ગુજારવી એના વાસ્તે આપીએ સગલાને શીખાયા. ફરજનની વિલાદત થાય કે વહાંથી કે એ ગુજરી જાય વહાં લગ જિંદગીના અંદર શું કરવું એ રસૂલુલ્લાહે આપણે શીખાયું છે. તો આજે રસૂલુલ્લાહની હિદાયતમાંથી આપના ઇરશાદાતમાંથી આપણે બાજ ચીજોની આજે આપણે જિક્ર કરશું. એના સાથે શહેરે રબીઉલ અવ્વલ બુરહાનુદ્દીન મૌલા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા કે જે મૌલા રસૂલુલ્લાહના હમનામ છે. આપનું નામ મોહમ્મદ બુરહાનુદ્દીન આકા. આપ મૌલાના ઉર્સ મુબારકના અય્યામ બી ચાલી રહ્યા છે. આપણે સગલા ફજરમાં અને સાંજમાં એ મૌલાની જિકર કરી રહ્યા છે. તો આજે આપણા આ બરનામજનું ઉન્વાન છે ફુતુર, ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેકફાસ્ટ, જેના અંદર આપણે નાસ્તાના મુતાબિક એના ઇમ્પોર્ટન્સના મુતાબિક અને એના સાથે શહેદ અને કિલોંજી એના મુતાલિક અને એના સાથે દાના કમિટી જે મૌલાએ કમિટી કાયમ ફરમાવી છે આ તીન આજે આપના પ્રોગ્રામના અંદર મેન્યુમાં છે. સગલા ફરજંદો નાસ્તો કરીને તમે સગલા રેડી હશો. આજે બ્રેકફાસ્ટના સેશનમાં આપણે ફજરમાં આ તીન મેન્યુની જિકર આપણે કરશું. ફર્સ્ટ બ્રેકફાસ્ટ, સેકન્ડ શહેદ અને કિલોંજી અને થર્ડ દાના કમિટી. કોઈ બી હાલ પરથી વચમાં ઉઠી ના જાજો. આખીર લગ સગલા સાથે બરાબર બેઠજો અને બરકત લેજો. આજે આપના સાથે આ પ્રોગ્રામના અંદર હજી આપને જ્યાદા ફાયદો થાય એના વાસ્તે એક એક્સપર્ટ આપના સાથે આજે જોઈન થયા છે. મિસિસ ફરીદાબેન ગોહિલ. મિસિસ ફરીદાબેન આપને અમે સેફી સ્કૂલ તરફથી વેલકમ કરીએ છીએ. કેમ છો આપ? Alhamdulillah, Janab. Shukran for inviting me. વેલકમ વેલકમ ફરીદાબેન. આજે ફરીદાબેનના બારામાં બી તમને સગલાને ફરજંદોને પહેલા બતાવી દઉં કે પોતે ન્યુટ્રિશનિસ્ટ છે અને કન્સલ્ટિંગ ડાયટિશિયન છે અને 2 વર્ષનું એના નજદીક એક્સપિરિયન્સ છે સેફી હોસ્પિટલમાં અને મુંબઈમાં નાનાવટી હોસ્પિટલમાં એ ડાયાબિટોલોજીસ્ટ સાથે વર્ક કીધું છે અને એ ફાઉન્ડર છે પિંક ઓફ હેલ્થ, એક પ્રોડક્ટ્સ છે સગલા એના પિંક ઓફ હેલ્થના એ પોતે ફાઉન્ડર બી છે અને આ ફિલ્ડના અંદર લગભગ 4 વર્ષથી એ ખિદમત કરી રહ્યા છે. તો આજે આપના સાથે એ બી જોઈન થયા છે. આ ટોપિક ઉપર આજે ડોક્ટર્સ શું કહી છે, રિસર્ચર્સ શું કહી છે એ સગલી જિકર એ પોતે કરશે. વન્સ અગેન વેલકમ યુ. વી વેલકમ યુ ફરીદાબેન. Shall we Shukran, start? Janab. Shall we start? Yeah, we can. Yes. તો આજે આપના મેન્યુમાં ફર્સ્ટ ચીજ છે, ફર્સ્ટ આપનો ટોપિક છે ફુતુર, બ્રેકફાસ્ટ. Yes. સૈયદના તાહિર સૈફુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલૈહ આપ એક બયાનમાં ફરમાવે છે બાકિર લદાકા ઇન્ન લુકમતહુ તકુ કમા અતા લિલ જિસ્મ કલ મિસ્મારી. આપ ફરમાવે છે કે નાશ્તો જેનું નામ જ નાશ્તો છે એને ફજરે જલ્દી લો, કેમ કે એનો હર લુકમા જિસમ વાસ્તે ખીલાની મિસલ છે. તો નાશ્તો બરાબર લેવું જોઈએ. અંગ્રેજીમાં એને બ્રેકફાસ્ટ કહે છે. બ્રેકફાસ્ટ દિનના મીલ્સમાં સગલા કરતા અહેમ મીલ છે. કરંટ રિસર્ચ એમ કહે છે કે જે સગલા નાશ્તો નથી લેતા એને કન્સન્ટ્રેશન, મેટાબોલિઝમ, વેટ અને કાર્ડિયક હેલ્થનો પ્રોબ્લેમ થાય છે. ફરીદાબેન, Hello, Sagla. Yes. we request you કે આના ઉપર આપ થોડું લાઇટ નાખીએ. જી જનાબ. Shukran. So હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, સો બ્રેકફાસ્ટ મીન્સ નાસ્તો.
અને ઘણું પુરાનું એક સેઇંગ છે જેમાં એમ કહેવામાં આવે છે કે બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ, ઓકે, લંચ લાઈક અ પ્રિન્સ એન્ડ ડિનર લાઈક અ પોપર. એનો મીનિંગ શું થાય છે કે તમે બ્રેકફાસ્ટ કરો તો એવું કરો એઝ ઇફ કે તમે કિંગ હોય. કિંગ કેવું એનું બ્રેકફાસ્ટ કરે, મતલબ ઘણું આલીશાન, એકદમ જ ઘણું બેટર હોય. મતલબ ધ હેલ્ધીએસ્ટ એન્ડ ધ હેવીએસ્ટ મીલ જેને આપણે કહીએ છીએ દિનનું, એ બ્રેકફાસ્ટ હોવું જોઈએ. ઓકે, અને લંચ લાઈક અ પ્રિન્સ, ધેટ મીન્સ કે લંચ થોડું એના કરતા લાઇટ હોય અને ડિનર એના કરતા હજી લાઇટ હોય. તો બ્રેકફાસ્ટ becomes the most heaviest and healthiest meal of the day. મીન્સ કે આપણે જેવારે બ્રેકફાસ્ટ કરીએ તો એવું બ્રેકફાસ્ટ કરીએ કે જે ઓલ ધ મીલ્સ કરતા વધારે હેવી હોય ને એમાં સગલા ફૂડ ગ્રુપ્સ આવી ગયા હોય. હવે જેવારે બ્રેકફાસ્ટ, ધ નેમ itself says break the fast. ઓકે, તો ફાસ્ટ એટલે શું કે આપણે રાતે જમીને સૂઈ જઈએ છે તો આપનો એક ફાસ્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ 10 या 9 વાગે આપણે ડિનર કીધું તો ડિનર કીધા બાદ ઓલમોસ્ટ ફજરે ઉઠશું 8 o'clock તક, તો એ જે પીરિયડ હોય છે જેવારે આપણે સૂઈ જઈએ છે તો that means all the hours આપણે ફાસ્ટ કરી રહ્યા છે. તો બ્રેકફાસ્ટ નો મીનિંગ જ એમ થાય છે કે બ્રેક ધ ફાસ્ટ. ઓકે, તો that means કે બ્રેકફાસ્ટ becomes the most important meal of the day. હવે બ્રેકફાસ્ટ શું કરે છે કે why it is called the healthiest and the heaviest meal of the day, કે એ આપણે રિપ્લેનિશ કરે છે. રિપ્લેનિશ કરે છે એટલે કે આપણે તરત આપણે કઈ જમીએ છીએ તો એ આપણે ગ્લુકોઝ સપ્લાય કરે છે અને જેના સબબ શું થાય છે કે આપણે વધારે અલર્ટ બનીએ છે, આપણે ઓવરઈટ નહીં કરતા. So that means that is how breakfast plays the very important role in the morning. એટલે જેવારે આપણે ઉઠીએ તો breakfast is the most important meal of the day. હવે જનાબ નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે મેં તમારા સગલાને પૂછું છું કે હાઉ મેની ઓફ યુ ડુ યોર બ્રેકફાસ્ટ રેગ્યુલરલી? તમારામાંથી કોણ પ્રોપર એવરી ડે બરાબર ટાઈમ પર નાસ્તો કરે છે? યસ, આઈ કેન સી સમ હેન્ડ્સ રેઝ્ડ. વેરી ગુડ. ચેટ બોક્સમાં બી તમે લખી શકો છો. ચેટ બોક્સના અંદર તમે લીખો અગર તમારો જવાબ છે હાઉ મેની ઓફ યુ ડુ યોર બ્રેકફાસ્ટ રેગ્યુલરલી, તો તમે ઓપ્શન એ લીખજો, એ, અને તમારો જવાબ છે અગર તો તમે બી લીખજો ચેટમાં. બી માં એમ આવશે કે હાઉ મેની of you skip your breakfast and directly attend the online classes. મને ઘણા બધા જોવાઈ રહ્યા છે chat box માં. Very good. ઘણા કરી રહ્યા છે breakfast. Very nice. Very good. So most of you all are doing your breakfast regularly. Very good. અને કોણ skip કરે છે breakfast? Almost સગલા બ્રેકફાસ્ટ કરીને જોઈન થાય છે એમ કહી રહ્યા છે, બટ આઈ ડોન્ટ બિલીવ. આઈ થિંક કે ઘણા ક્લાસના વચમાં યા ક્લાસના પછી બી લેતા હશે. નું બી ઓપ્શન આવી રહ્યો છે. ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, તો હવે આપણે જોયું કે ઓલમોસ્ટ મેજોરિટી ઓફ યુ ડુ યોર બ્રેકફાસ્ટ અને આઈ થિંક એકદમ કમ હશે માઇનોરિટી જેનું બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હશે, રાઈટ? ઓકે, તો આપણે હવે બ્રેકફાસ્ટ ના શું બેનિફિટ્સ છે અને બ્રેકફાસ્ટ ના લેવાથી શું થાય છે આપણે એ જોઈએ. હવે બ્રેકફાસ્ટ ઘણા રિસર્ચમાં ને ઘણી જગ્યા છે ને એને એમ ટર્મ કહેવામાં આવ્યું છે કે બ્રેન પાવર. બ્રેકફાસ્ટ મીન્સ બ્રેન ને પાવર મળે છે. ઓકે, અને મેં પહેલા બી કીધું કે બ્રેકફાસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીલ ઓફ ધ ડે. તો એના અંદર શું થવું જોઈએ કે બ્રેકફાસ્ટ મસ્ટ ઇન્ક્લુડ ઓલ ધ ફૂડ ગ્રુપ્સ નેસેસરી. હવે તમારા સગલાને ખબર હશે કે બ્રેકફાસ્ટ ફૂડ ગ્રુપ શું છે? ફૂડ ગ્રુપ્સ એટલે સગલા ફૂડ ગ્રુપ્સ લાઈક સિરિયલ્સ, પલ્સ, વેજીટેબલ્સ, fruits, milk products, એમ. તો અગર બ્રેકફાસ્ટ heaviest and the healthiest meal of the day છે તો we should see કે we include almost all the food groups that are necessary. Okay, કેમ કે બ્રેકફાસ્ટ નું જે ઇન્ટેક હોય છે from all the meals, the rest meals, એ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે અને વધારે હોવું જોઈએ. that is the reason કે આપણે બ્રેકફાસ્ટમાં all the food groups અગર ઇન્ક્લુડ કરીએ તો બેટર છે. ઓકે, અને ફૂડ ગ્રુપ્સના બારામાં આઈ એમ શ્યોર કે તમે સગલા પઢા જ હશો તમારા સાયન્સમાં, બાયોલોજીમાં, અબાઉટ ધ ફૂડ પિરામિડ, અબાઉટ ધ ફૂડ પ્લેટ, જેમાં સગલા ફૂડ ગ્રુપ્સ છે, રાઈટ? અને તમે સગલા જાણો છો કે ડિફરન્ટ ફૂડ ગ્રુપ્સ યા ફૂડ પિરામિડ શું હોય છે? તમે લોકો ચેટ બોક્સમાં નાખી શકો છો. You can put Y for yes and N for no.
Yes. Okay. Many of you know. Great. ના almost most of you all must be aware of it, right? તો હું તમને એક થોડું brief આપું છું કે what are the food group and the food plate. Okay, so that જ્યારે આપણે breakfast ના બારામાં હજી જાણીએ તો આપણે એક clear idea આવી જાય. Okay, now હવે તમે સગલા જોઈ શકો છો કે there is a healthy eating plate and there is a food pyramid. Okay, so એકદમ brief માં I will let you know કે food pyramid હોય છે. તો food pyramid માં જે base છે, base that includes all the cereals and pulse. તો cereals and pulse હોય છે, મતલબ base એટલે શું કે that should be the अपना plate માં અગર તમે જોશો ને તો cereal part should be more in our diet. Okay, base is the bigger part. તો base ના અંદર cereals and pulses આવે છે. તો cereal and pulses થી આપણે अपना diet માં શું include કરી શકીએ છે? રોટી છે, bread છે, ચાવલ છે. Okay, so the base part of the food pyramid tells us કે આપણે જે cereal અને pulses છે એ વધારે intake હોવું જોઈએ. Okay, પછી જેમ આપણે ઉપર જઈએ છે તો fruits and vegetables આવે છે. So the fruit and vegetable ની servings a little lesser. Okay, nowadays just to tell તમારા સગલાને ખબર હશે કે diet માં people say કે keto diet etc જેમાં એ લોકો carbohydrates या એમ સમજે છે કે carbohydrates is bad for our health, but that is not true. અગર આપણે food pyramid જોશું તો એમાં in order to be healthy આપણું base, આપણું more intake should be from the cereals and the pulses. So there is no point કે આપણે ના લેવું જોઈએ. We should always have a good amount of cereals and pulses. अपनी दाल, चावल, roti, good amount of that we need to include them. Okay, પછી છે fruits and vegetables. તો fruit and vegetables નો intake comes the second. मतलब એનું intake भी अपना diet માં एकदम જ fine હોવું જોઈએ. And then we move on to the meat, poultry, eggs. Okay, the protein part. The fruit, vegetables પછીનો part અગર તમે જોશો food pyramid માં, so that is what? That is the protein part. જેમાં એક તરફ છે આપનું meat છે, poultry છે, chicken, eggs, मतलब the protein source, અને એના બાજુમાં milk and milk products. Okay, so that part takes care of our protein. તો એ બી આપના dietમાં હોવું જોઈએ. But અગર આપણે જોશું કે ઉપર આવે છે, that means કે એનું intake એટલું high ના હોવું જોઈએ compared to the base. Okay, તો milk અને milk products અને eggs, all of these sources should be included in our diet. અને એના ઉપર એકદમ નાનું શું part આપણે જોઈએ તો fats and oils નું આવે છે. That means કે આપણે अपना એમ નથી કે થોડું બી oil या થોડું બી fat ના include કરવું જોઈએ, બલ્કि include કરવું જોઈએ but in the moderate amount. Okay, at the same time fats and oil also includes the chips etc. એ આપણે ના નહીં કહેતા, but at the same time include them in moderation. અને હવે એના બાજુમાં આપણે જોશું કે healthy eating plate છે. તો જેવારે મેં તમારા સગલાને નાસ્તાના બારામાં કીધું કે નાસ્તો, lunch and dinner. Okay, તો નાસ્તો should be the heaviest meal of the day. તો આપણે એક પ્લેટમાં જોઈએ છે કે the plate consists of half of the part vegetables and fruits છે અને half of the partમાં શું છે કે whole grains and healthy protein. તો તમારા તમે જેવાય જમવા બેઠો so make sure કે you include all the 4 groups. પછી એના સાથે શું છે થોડું શું fats and oils and a good amount of water. અને at the same time વા active રહેવાનું બી કીધું છે. So that means કે you have to be active throughout. તમે જે જમો એ તમે properly burn કરી શકો. Okay, so active રહેવું is also very important at the same time. Okay, જનાબ next slide. હવે મેં જેવારે જનાબથી વાત કરી તો મને કહેવામાં આવ્યું કે most of તમે સગલા જે join થયા છો you all are between you know 5th to 12th standard, right? તો હવે જેવારે આપણે જોઈએ કે 5th to 12th standard means you all are in the most important age group તમારા પૂરા life span માં. જે પૂરું આપણું લાઈફ સ્પાન હોય છે એમાં કરતા તમે જે એજ ગ્રુપમાં છો that is the most important of all. એમાં આપણે જોઈએ કે જો મેં અહીંયા કેલરી ઇન્ટેક બતાવ્યું છે. ઓકે, તો 10 to 12 years ને 2220 કેલરીઝ હોવી જોઈએ, ગર્લ્સ ને ઇતની. અને પછી આપણે જેવા નીચે જોઈએ છે તો 16 to 18 years. ઓકે, એમાં બોયઝ ની કેલરી ઇન્ટેક ઇઝ સમથિંગ 3320. તો જેવારે આપણે પૂરું લાઈફ પ્લાન જેવારે આપણે બચ્ચા હોય છે ને અડલ્ટ અને ઓલ્ડ અડલ્ટ થઈએ છે, જેવારે આપણે બુઝુર્ગ થઈએ છે તેવારે બી એટલું કારે બી કેલરી ઇન્ટેક થતું નહીં. બટ at your age what is important કે તમારા એજમાં the calorie intake એટલું બધું છે, મતલબ your meals
તમે જે જમો છો એ ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એટ ધીસ એજ. ઓકે, હવે હાઈએસ્ટ એનર્જી ઇન્ટેક આમાં હોય છે, તો એટલે ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી કોઈ બી મીલ્સ ના સ્કીપ કરો, એન્ડ સ્પેશિયલી યોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ ઇઝ ધ હેવીએસ્ટ મીલ ઓફ ધ ડે ડિસ્કસ કરું. It makes sure that you do not skip your breakfast at all. Okay, Janab, next slide. હવે મેં પહેલા બી જેમ આપણે મેં ફૂડ પિરામિડ સમજાવ્યા તે બારે આપણે જોયું છે કે ગુડ અમાઉન્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ that fuels glucose to our brain. તો જે બારે આપણે મોર્નિંગમાં બ્રેક કરીએ છીએ આપણો ફાસ્ટ, તો આપણે કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. હવે કાર્બોહાઈડ્રેટ્સનું તમે સગલા બાયોલોજીમાં યા સાયન્સમાં પढ़ा હશો કે કાર્બોહાઈડ્રેટ્સનો એન્ડ પ્રોડક્ટ ઇઝ ગ્લુકોઝ. તો અગર આપણે આપણા બ્રેનને વર્ક કરવું છે બેટર, ઓકે, કે આપણું બ્રેન બેટર વર્ક થાય, તો આપણે શું કરશું કે આપણે પ્રોપર મીલ્સ લેશું અને કાર્બોહાઈડ્રેટ્સ આપણા ડાયટમાં ઇન્ક્લુડ કરશું જ, તાકે શું થશે કે આપણું બ્રેન બીજું કઈ લેતું નહીં, સિર્ફ એ ગ્લુકોઝ લે છે. બ્રેનને ફંક્શન કરવાને શું જોવે છે કે ગ્લુકોઝ. ઓકે, તો ગ્લુકોઝ ઇઝ ધ એન્ડ પ્રોડક્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ અને એ આપણા બ્રેનને બેટર વેમાં વર્ક કરે છે. કાર્બોહાઈડ્રેટ્સના સાથે ફાઈબર, પ્રોટીન, ફેટ્સ along with good vitamin, minerals and water is also very important. So apne we make sure that we include all of these in our breakfast and બીજા સગલા meals માં બી. અને હવે જેવા મેં તમને ગ્લુકોઝ કીધું, તો I have એક એક્ઝામ્પલ શેર કરું છું કે જેવારે મેં 12th માં હતી ને, તો મેથ્સ ને સગલું સોલ્વ કરવાનું હોય ને, તો મેં શું કરતી કે ગ્લુકોઝના પેલા એક ટેબ્લેટ્સ આવતા હતા. ઓકે, so I used to keep that in my mouth અને પછી મેં એમ જોતી હતી કે જેવારે મેં ગ્લુકોઝ લેતી હતી, so I could solve it properly અને ઘણું faster because મારા બ્રેનને કન્ટિન્યુઅસ એક ગ્લુકોઝ પોષતું હતું. અને કમ્પેર ટુ નોટ હેવિંગ આમ જ કરવા કરતા મને એ ઘણું હેલ્પ કરતું હતું કે when I used to put a glucose tablet in my mouth, તો મેં વધારે જલ્દી ફટાફટ એને સોલ્વ કરી શકતી હતી. That is just my example. But if you have your breakfast properly, તો એનાથી શું થશે કે તમારું બ્રેન બેટર વર્ક કરશે. અને બ્રેકફાસ્ટ કરીને સ્કૂલ જાશો તો શું થશે કે you will be able to concentrate more on your studies etc. Okay, હવે મેં લાસ્ટ 2 years થી I was working with a diabetologist. તો હવે મેં શું કીધું કે રિસર્ચ તો કઈ જ છે, બટ મેં લાઈવ એક્ઝામ્પલ્સ જોયા. એમાં શું થતું હતું કે જેવારે મેં કોઈને ડાયટ આપું તો અમારે પેલા હોમ રિકોલ લેવાનું હોય, અને જેવારે અમે હોમ રિકોલ લઈએ તો એને પૂછીએ કે તમે શું લઉં છો તમારા ડાયટમાં, અને એનાથી ખબર પડે કે 90% ઓફ પીપલ બ્રેકફાસ્ટ નહોતા લેતા. ઉઠતા હતા, કામ પર જતા હતા, યા બચ્ચાઓ આવતા હતા તો ઉઠતા હતા, ડિરેક્ટલી સ્કૂલ ચલા જતા હતા, અને પછી જમે કેવારે કે જેવારે એ લોકોનો બ્રેક થાય. ઓકે, બટ જેવારે for a short period કઈ ખબર નહીં પડતી if you skip your breakfast, but ખબર કેવારે પડે છે afterwards કે જેવારે તમે જોવો છો કે skipping your breakfast થી કિતના people have gained their weight, overweight થઈ ગયા છે, obese થઈ ગયા છે. obese you must be aware, બચ્ચાઓને ખબર હશે obese means કે BMI above 28, which is very bad. અગર તમે obese થાવ છો, so you attract diabetes ને ઘણા એવા સગલા diseases છે that you attract. અને diabetes was the max thing જે અમે જોઈ છે કે જે સગલા બીનો બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હતા એ લોકોને ડાયાબિટીસ થઈ. ટાઈપ 2 ડાયાબિટીસ, સ્પેશિયલી ટાઈપ 2 ડાયાબિટીસ ઇઝ સમથિંગ કે જે સગલા 40 and above એજ ને યુઝ્યુઅલી થાય છે. બટ હવે ઘણા યંગ લોકોને બી થવા લાગ્યું છે બીકોઝ કેના રીઝન થી કે બ્રેકફાસ્ટ સ્કીપ કરવાના રીઝન થી. ઓકે, હવે એટ ધ સેમ ટાઈમ બચ્ચાઓમાં શું જોયું કે જે બચ્ચાઓ બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હતા એ લોકોનો અટેન્શન સ્પેન કમ થવા લાગ્યો. બીકોઝ મેં તમારે કીધું ને કે જેવારે મેં પ્રોબ્લેમ સોલ્વ કરતી હતી મેથ્સના, તો મને ગ્લુકોઝ જોતું હતું તો આઈ કુડ ડુ ઇટ વધારે ફાસ્ટર. એન્ડ અગર તમે બ્રેકફાસ્ટ નહીં કરતા ને રાતથી કઈ ના જમો, ડિરેક્ટલી બ્રેકમાં જમશો, તો જેવારે તમે જે ફર્સ્ટ તમારા જે સગલા લેક્ચર્સ હશે એમાં તમારું અટેન્શન સ્પેન કમ હશે, કોન્સન્ટ્રેશનમાં પ્રોબ્લેમ થશે, મેમરી વીક થતી જશે if you skip your breakfast. So that is the reason breakfast becomes the most important meal of the day. Janab, next slide. Okay, હવે what happens is કે જેવારે તમે તમારું બ્રેકફાસ્ટ લો છો તો એ તમારા બોડીને એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ આપે છે, જે મેં તમારે કીધું ગ્લુકોઝ એક્સેટ્રા, કે આપણું બોડી પ્રોપરલી વર્ક કરી શકે. ઓકે, અને એક ફૂડ રિસર્ચ અને એક્શન સેન્ટરની એક સ્ટડીઝ એમ બતાવે છે કે જે લોકો બ્રેકફાસ્ટ બચ્ચાઓ જમાતા, જે પ્રોપર બ્રેકફાસ્ટ
લીધેલો, જે સ્ટડી એ લોકોએ કરી, તો બચ્ચો પરફોર્મ બેટર કરી શકા. જે ટેસ્ટ હતી અને સ્કૂલમાં જઈને પડવામાં અટેન્શન એ લોકોનું પ્રોપર થયું અને રીડિંગ મેથ્સમાં બી ઘણો ફાયદો થયો કમ્પેર ટુ ધ સ્ટુડન્ટ્સ જે લોકોનું બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હતા. ઓકે, અને હવે કોગ્નેટિવ બેનિફિટ્સ એટલે આપણા મેન્ટલ, આપણા બ્રેન વાસ્તે શું બેનિફિટ્સ થાય બ્રેકફાસ્ટ જમવાથી? કે અટેન્શન ઇમ્પ્રુવ થવા લાગુ જે સગલાએ પ્રોપર બ્રેકફાસ્ટ કરો. મેમરી ઇમ્પ્રુવ થાય છે બ્રેકફાસ્ટ કરવાથી. કોન્સન્ટ્રેશન વધે છે બીકોઝ યુ આર એબલ ટુ કોન્સન્ટ્રેટ મોર. ઘણી વાર શું થાય છે, ઘણા બચ્ચો એટલા સ્માર્ટ હોય છે કે અગર એ લોકો ક્લાસમાં જેવારે ટીચર પઢાવે છે તેવારે ધ્યાન આપે છે તો ઓલમોસ્ટ એ લોકોનું હાફ ઓફ ધ સ્ટડી થઈ જાય છે. પછી એ લોકોને હાર્ડલી સિર્ફ થોડું રિવાઇઝ કરવાનું રહે છે, રાઈટ? તો અગર તમે બ્રેકફાસ્ટ કરીને આવશો તો યુ વિલ બી એબલ ટુ કોન્સન્ટ્રેટ મોર. તો કોન્સન્ટ્રેશન વધે છે, સ્પીડ વધે છે, સ્પીડ ઇન્ક્રીઝ થાય છે. યુ કેન સ્ટડી ફાસ્ટર. ઘણીવાર હિવ્સમાં બી ઘણો બ્રેકફાસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીલ. આપણે હિવ્સ કરવામાં બી ઘણો ફાયદો થાય છે. અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ બીકમ બેટર. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ એટલે એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, મે બી ઇટ્સ મેથ્સ ઓર એની ટાઈપ, એ તમારું બેટર થાય છે. સો there are so many benefits of breakfast. These are cognitive benefits. આપણે પહેલા આપણા હેલ્થ વાસ્તે બેનિફિટ્સ જોયા કે આપણે પ્રોપરલી ઓવરવેટ ઓબીસી બચી શકીએ છીએ બ્રેકફાસ્ટ થાય, અને આ સગલું બ્રેકફાસ્ટના કોગ્નિટિવ આપણા મેન્ટલ હેલ્થ વાસ્તે આ સગલા બેનિફિટ્સ છે. ઓકે, જેના નેક્સ્ટ હવે अपने જોઈએ કે without the right nutrients brain cannot develop properly. Okay, so not only brain, अपनों कोई भी आजा या कोई भी अपना बॉडी ना पार्ट ने अपने जोशु ने, तो without correct nutrients एक नहीं खाई सकते properly, right? तो what is important कि you have your correct nutrition. Okay, જે બારે મેં તમારા સગલાને કીધું કે include all the food groups. Okay, so that means કે અગર તમે સગલા food groups તમારા ડાયટમાં include કરો છો, તમારા mealsમાં include કરો છો, so what happens કે you get all the nutrients required. So જે બારે તમારે સગલા nutrients મળે છે તો એ brain બી properly develop થાય છે અને learning abilities બી proper થાય છે. હવે there was one more study જે એમ કહે છે કે જે સગલા properly જમતા નથી, malnutrition is કે જે સગલા એના એજ ના હિસાબે, એના હાઇટ ના હિસાબે they are malnourished or underweight. ઓકે, જેનો વેટ કમ છે. અને malnourished કે જેનું ઇન્ટેક પ્રોટીનનું પ્રોપર નથી એના ડાયટમાં, જેને જેટલી કેલરીઝ જોવે. મેં તમારા સગલાને પહેલા કેલરીઝ બતાવી કે તમારા એજમાં એટલી કેલરીઝ, મતલબ ઇફ યુ થિંક 3000 કેલરીઝ મતલબ ઘણું વધારે. ઓકે, તો એટલી વધારે કેલરીઝ તમારે જોવે છે. સો ઇમેજિન અગર તમે इतने कैलोरी इंटेक તમારું નથી ડાયટમાં, એટલું પ્રોટીન ઇન્ટેક નથી, તો યુ બીકમ malnourished. ઓકે, સો malnutrition થી શું થાય છે કે અગર તમારે you are malnourished, you don't have enough of energy, you don't have enough of protein in your diet, या જે બી સગલા ન્યુટ્રિયન્ટ્સ જોઈએ છે, તો you are more susceptible to illness. Susceptible to illnesses કે તમે જલ્દી કોઈ બી ડિઝીઝ છે या कोई भी जल्दी તમારે થઈ શકે છે, કોઈ બી ઇલનેસ, મે બી વાયરલ બી આપણે લઈ લે, કોફ, કોલ્ડ, ફ્લू या એની કાઇન્ડ ઓફ ઇલનેસ. તો અગર તમે ફિટ હશો, ઇફ યુ ઈટ પ્રોપરલી, તમે સગલું બરાબર જમતા હશો, ઇફ યુ આર વેરી વેલ in your intake proper હશે, so you will be fit. તો તમે જલ્દી કોઈ બી ડિઝીઝને અટ્રેક્ટ નહીં કરો. બટ ઇફ યુ આર malnourished, તો તમે ઘણા વધારે ઇલનેસીસને અટ્રેક્ટ કરશો અને ઘણા જલ્દી બીમાર પડશો. ઓકે, and not eating breakfast and being hungry has been observed to cause depression, anxiety. એટલે આપણે પહેલા જોયું કે cognitive development માં help કરે છે breakfast, right? Mental health. But at the same time અગર તમે breakfast નહીં લેતા તો again cognitive એટલે આપણે depression, anxiety. Depression એટલે કોઈ ચીઝમાં મન ના લાગવું. Okay, anxiety થાય, withdrawal, all of which are obstruction to a child trying to focus on education. So agar tame like if you skip your breakfast, so tamaru education par ghano farak padse, because you will not be able to concentrate better, tame yaad nahi rakhi sako અને તમારે મન જ નહીં લાગે સ્ટડી કરવામાં. So that is where a good meal, a good breakfast plays a very important role. ફરીદાબેન, આપ જે સબલું કહી રહ્યા છો એના અંદર મને એક ખાલી ક્વેશ્ચન છે કે હમણાં જે હાલાત છે દુનિયામાં, કોવિડ નું જે સગલું છે, તો એના અંદર બી હમણાં બ્રેકફાસ્ટ નું તમે જે વાત કરો છો, આપ એના અંદર એ ફાયદો કરશે
कितना એટલે કે જનાબ હવે આપણે જોઈએ કે બ્રેકફાસ્ટ અગર આ કોવિડ નું પેન્ડેમિક છે રાઈટ સો ઇવન ઇફ ઇટ ઇઝ દેર હવે મેં મેલ ન્યુટ્રિશન ની વાત કરી ઓકે તો અગર તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે અગર તમે પ્રોપર જમતા હશો અગર તમે સ્ટડી ઇન્ક્લુડ કરો છો તમારા ડાયટમાં દેટ મીન્સ કે તમે તમારા બોડીને મજબૂત બનાવી રહ્યા છો યુ આર બિકમિંગ ફિટ યુ આર બિકમિંગ સ્ટ્રોંગ ઓકે so you will be able to fight the disease even in the pandemic and agar tamari immunity strong hase for example immunity vaste you can include a lot of vitamin C rich foods like lemon che sweet lime che oranges che bell peppers capsicums che pachi currently matlab I had come with our immunity powder okay so that immunity powder has all the spices that helps us in increasing our immunity okay तो अगर अपने आ सगलू अपना डाइट में इंक्लूड करिए छे तो अपनी इम्यूनिटी વધશે અને એટ ધ સેમ ટાઈમ અગર તમે ઇફ યુ ઈટ વેલ તો તમારામાં એટલી એનર્જી છે તમારામાં એટલું કેપેબિલિટી છે કે you can fight the infection અને અગર તમે બરાબર જમતા નહીં અગર તમે હમણાં બી સ્કીપ કરો છો તમારો બ્રેકફાસ્ટ that means કે તમારું ઇન્ટેક કમ થઈ રહ્યું છે તમારી બોડીનો મેટાબોલિઝમ કમ થઈ રહ્યો છે અને you are more susceptible કે તમે એ ડિઝીઝને attract કરી શકો ओके અને અગર તમે સ્ટ્રોંગ હશો તો તમારી બોડી ઓટોમેટિકલી એન્ટીબોડી એના અગેન્સ્ટ બનાવશે and you will be able to fight the infection so even if in this pandemic breakfast becomes the most important meal ઓકે ઓકે હવે હજી એક રિસર્ચ એમ થાય છે કે children who do not eat their breakfast at home or at school are less able to learn okay તો આ સગલું આપણે રિસર્ચ કઈ છે રિસર્ચ એટલે they have done એ લોકોએ ઘણી બધી રિસર્ચિસ કીધી છે ચિલ્ડ્રન પર અને એ લોકોએ એમ ફાઇન્ડ આઉટ કર્યું કે જે ચિલ્ડ્રન એનું બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હતા એ લોકોનું એબિલિટી કમ થતી ગઈ લર્ન કરવાની ઓકે અને હવે શું થાય છે કે અગર તમે બ્રેકફાસ્ટ સ્કીપ કરીને જાઓ છો સ્કૂલ યા સમ એમ તો જે પહેલાના જે સગલા પીરિયડ હોય છે તો જેમ ધીરે ધીરે ભૂખ લાગા કરે છે તો હંગર કેન લીડ ટુ લોઅર મેથ્સ સ્કોર્સ તમારું બ્રેન પ્રોપરલી ફંક્શન નહીં કરતું તો તમે મેથ્સમાં કમ સ્કોર્સ લાગો છો ફોર એક્ઝામ્પલ એઝ આઈ ટોલ્ડ યુ મેં પહેલા એક એક્ઝામ્પલ આપું કે મેં ગ્લુકોઝ લીધી હતી તો આઈ કુડ પરફોર્મ બેટર ઓકે મેં ફટાફટ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતી એક્સેટ્રા સો ઇફ યુ ડુ નોટ ઈટ એનીથિંગ દેન લોઅર મેથ્સ સ્કોર થશે અટેન્શન પ્રોબ્લેમ થશે બિહેવિયર ચેન્જ થશે it is not just breakfast આમ બી આપણે ભૂખા હોઈએ છે so we see that we do not अपना behavior ને अपना emotionally we become quite frustrated या अपने properly behave नहीं करता hunger ना वजह से અને academic problems भी થાય so hunger can lead to so many problems અને હજી furthermore studies શું બતાવે છે કે children who consistently are often hungry are more likely to repeat a grade okay તો અગર તમે breakfast કર્યા વગર સ્કૂલ જાશો या hungry રહેશો તો શું થશે તમારું attention નહીં હોય તમે કોન્સન્ટ્રેટ પ્રોપર નહીં કરી શકો અને તમે પ્રોપર લર્ન બી નહીં કરી શકો અને એ સગલું what will all that lead to it will lead to કે there is a tendency કે you can repeat the grade okay because you are not attentive you are not concentrating so એના વજહથી શું થશે કે there is more chances કે you will repeat your year તમે પાછું એ repeat year કરશો because તમારા grades low થઈ જશે right યસ ફરીદાબેન આપને આ સગલું જાણીને એમ બી થાય છે કે જેમનું એક સેઇંગ છે હેલ્ધી માઇન્ડ લિવ્સ ઇન અ હેલ્ધી બોડી તો ફરજંદોના હિસાબથી તો આ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે કે ફજરનું બ્રેકફાસ્ટ એ સગલા બરાબર લઈ એમ નહીં કે બ્રેકફાસ્ટ લઈ બલકે જેમ જે લેવું જોઈએ એ લઈ એ જાણવું જોઈએ બરાબર તો આપ એના બારામાં બી હવે થોડું આગળ એટલે બતાવજો અમને કે શું અમને બેસ્ટ ફૂડ હોય કે જે આપણે બ્રેકફાસ્ટમાં લઈ શકાય યસ મેં બતાવીશ તેના હવે એક સેઇંગ છે બીમેન એ શું કીધું છે કે once a student makes time for breakfast it becomes a repeated behavior okay so ઘણીવાર શું થાય છે કે ઘણા બચ્ચાઓ મને આવીને કહે છે યા ઘણા મોટાઓ બી જે ડિરેક્ટલી એના કામ પર ચલા જાય છે યા એમ એ લોકો કહે છે કે ટાઈમ નહીં મળતો બ્રેકફાસ્ટ કરવાને ઓકે તો ઘણીવાર લેટ ઉઠા અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ યુ નો સ્કીપિંગ યોર બ્રેકફાસ્ટ ઇઝ વેરી ઇઝી બીજું સગલા કરવા કરતા યુ સ્કીપ યોર બ્રેકફાસ્ટ વેરી ઓફન તો બીમેને શું કીધું છે કે once a student makes time for breakfast એકવાર તમે એના તમારા બિહેવિયરમાં એને આવશો ને તો it becomes a repeated behavior you will be able to do it so what is important કે થોડો time you make a time for your breakfast because that is very important
Now, these are some best foods to eat in the morning, okay, and in breakfast. હવે છે કે you day તમે તમારો ડે કેનાથી સ્ટાર્ટ કરો કે 1 teaspoon honey અને 7 કિલોન્જી seeds, right? હવે જનાબ એના બારામાં હજી આપણે કહેશે કે શું સગલું છે, તો what is important કે you start your day with this. ખાસ કરીને હમણાં જે પેન્ડેમિક છે એમાં ઘણો જ ફાયદો કરે છે, ઓકે. અને very important, 5 almonds and 1 whole walnut. તો ખાસ કરીને મેં બચ્ચાઓને કહું છું કે you start your day with 5 almonds and 1 whole walnut. Almonds તમે સોક રાતે નહીં બી કરો તો બી ચાલશે, but definitely અગર તમે આ include કરો છો તમારા everyday routine માં, everyday morning માં 5 almonds and 1 whole walnut, તો તમારું memory એનાથી ઘણું તેજ થશે. It will really help you in boosting your memory અને તમારી learning capabilities ઘણી better થશે. So make sure કે તમે સગલા 5 almonds and 1 whole walnut. Walnut is very important. આપણે જોયું છે ને walnut નો shape એકદમ brain જેવો હોય છે. So it really helps in brain. ઘણા brain ના capabilities માં ઘણું help કરે છે because walnut is very rich in omega-3 fatty acids. જે આપણા brain ને આપણા body ને ઘણું જોઈએ because we do not, આપણી body omega-3 produce નહીં કરતું, આપણે આપણા food થી જ લેવાનું છે. So walnut gives us, it's a good source of omega-3 fatty acids. So make sure કે તમે સગલા at least 5 almonds and 1 whole walnut તમારા everyday માં include કરજો. It will really help you for everything, learning. Okay. હવે એના પછી છે you can have cornflakes, yeah, oats plus milk and so if you're having cornflakes, હવે for people જે you know मैं આંખોને કહીશ કે જે સગલા એકદમ ઘાઈમાં હોય છે, okay. So what you can do is, this is the easiest option તમે લઈ શકો છો. એક બોલમાં you can add oats or cornflakes and એમાં થોડું fruit નાખી દો, okay. So that becomes the majority of the food groups you have included and it is very easy to have cornflakes milk સાથે અને but make sure you add a fruit also, તો એની benefit હજી ઘણી વધારે વધી જશે, okay. The next option is you include egg. अगर તમે egg include કરો છો તો best છે because egg is high biological value protein. Egg જેટલું fine protein કઈનામાં બી નથી અને it's a high biological value. તો make sure કે અગર તમે રોટી egg या પરાઠા egg તો લો જ. અગર તમે possible હોય તો make sure કે તમે everyday લો, ખાસ કરીને બચ્ચાઓને, because egg થી તમારે ઘણું fine protein અને energy તમારા diet માં મળશે. અને not only that, make sure કે તમે 1 glass milk with 1 fruit also include કરો. Maybe એક સાથે નહીં તો in a gap of 30 minutes या 45 minutes, but make sure you include all of this, okay. પછી ઘણીવાર અગર એમ બી બનવાનું બી possible ના હોય તો ઘણીવાર we have a leftover તરકારી, આપણી જે એક રાત પહેલાની તરકારી હોય છે તો તમે એને રોટી સાથે લઈ શકો છો. But why am I telling this is because તમારું breakfast skip નહીં થાય, okay, આના વજરથી. So make sure કે you have your roti with whatever તરકારી જે છે with 1 glass of milk and 1 fruit, again, okay. પછી બીજા option શું છે, બીજા healthy option for your breakfast are ઉપમા, પોહા, any kind of paratha like aloo paratha છે या cabbage paratha છે with 1 glass milk or 1 fruit. You can at the same time you can also include you know દહીં સાથે બી તમે લઈ શકો છો. Even dahi, curds is a very good option to be taken with your paratha or જેના બી સાથે because એ બી ઘણું benefit કરે છે. It is a very good probiotic and protein in a diet. So you can include with 1 glass of milk and 1 fruit, okay. અને અગર at the same time I'll just repeat કે સાથે બી ના લેવાય, so you have it in a gap of 30 to 45 minutes afterwards, but make sure કે તમે breakfast કરો, okay. Farida Ben, જી જી જનાબ. હા. I have a question for you. Thank you, Farida Ben. This is a very interesting talk. I have a question. It's a personal question કે જે મેં ફેસ કરું છું કે हमें स्कूल अटेंड करवाना, हमें 8 बजे we have to reach our school, right? So we have to take our breakfast most probably at 7 o'clock or between 7:30 to 7:30. तो ए टाइम पर हमारू एपेटाइट જ નહીં હોતું, ભૂખ જ નહીં લાગતી બ્રેકફાસ્ટ વાસ્તે. So how to develop appetite for breakfast? Now at this time અગર આપણે appetite વધાવવું છે so what you do is કે તમે થોડું start કરો, okay. આપણે જે ઓલા saying માં બી જોયું કે you start with little,
ઓકે મે બી અગર તમે 2 રોટીસ ના જમી શકતા હોય તો 1 રોટી જમીને જાઓ બીકોઝ બ્રેકફાસ્ટ થી શું થાય છે કે આપણું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થાય છે અને જો તમારું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે તો ઓટોમેટિક તમારે ભૂખ લાગશે રાઈટ સો વન મોર થિંગ કે અગર તમે ટી યા એમ પીતા હોય તો એ બી આપણું સપ્રેસ કરે છે એપેટાઇટ સો મેક શ્યોર કે તમે પહેલા કઈ જમી લો એન્ડ ધેન હેવ યોર ટી ઓર કોફી જે બી તમે લેતા હોય so you start with instead of 2 rotis you start with 1 roti at least one ના હોય તો half but at least aim start કરો so make એનાથી શું થશે કે તમારું appetite વધતું જશે metabolism improve થશે so automatically you will be hungry at that time automatically so ધીરે ધીરે you can increase your amount of your food in so appetite માં એ help કરશે Thank you, Farida. Farida, doing exercises before breakfast, does that help? એવું કઈ હોય છે એમ કઈ? ના જના ભગત એમ યુઝ્યુઅલી આઈ બીંગ અ ન્યુટ્રિશનિસ્ટ અને અગર આપ હવે ઘણું સગલા એમ કહે છે કે એક્સરસાઇઝ વિધાઉટ eating anything helps okay but हमारा हिसाबे it doesn't help okay ભૂકા પેટે કેવારે બી I will never advise you to exercise okay મેં પહેલા બી જેમ કીધું કે break fast means break the fast okay તો અગર તમે બ્રેકફાસ્ટ નહીં બી કરતા but make sure you eat something like એક ફ્રૂટ લઈ લીધું અને એના પછી તમે એક્સરસાઇઝ કીધી because તમે રાતે જે જમા છો અને પછી તમે મોર્નિંગમાં એક્સરસાઇઝ કરો છો ઓલરેડી તમે રાતે સૂતા છો that means કે તમારું ભલે તમે સૂતા હોય but તમારું ઇન્ટરનલ ઓર્ગન્સ તમારું બોડી તો અંદર વર્ક કરી રહ્યું છે તો અંદર તો તમે બર્ન કરી રહ્યા છો કેલોરીઝ તો એટ ધ સેમ ટાઈમ મોર્નિંગમાં તમારા ગ્લુકોઝ લેવલ્સ કમ હોય છે so empty stomach exercise is never advisable at least તમે કઈ ફ્રૂટ જમી લો યા એક ગ્લાસ મિલ્ક લઈ લો and then you exercise and then you do your breakfast that is fine but never empty stomach અને શું થશે કે તમે જે થોડું ફ્રૂટ અને મિલ્ક બી લીધું હશે તો એ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે so you will get an instant energy and you will burn that energy while you're exercising અગર તમે ભૂકા પેટે એક્સરસાઇઝ કરો છો તો એનો ફાયદો નહીં થતો યુઝ્યુઅલી શું થાય છે ભૂકા પેટે એક્સરસાઇઝ કરવામાં કે તમારું મસલ જે હોય છે બોડીમાં એ બર્ન થઈ જાય છે ઓકે અને જે ફેટ બર્ન કરવાને તમે એક્સરસાઇઝ કરો છો એ તો બર્ન જ નહીં થતું બીકોઝ instant energy muscle breakdown કરીને તમારું થઈ જાય છે so that is the reason you have something and then you exercise શુક્રન ફરીદાબેન થેન્ક યુ ફરીદાબેન હમણાં જે ટોપિક આપે કવર કીધો બેસ્ટ ફૂડ શું હોવું જોઈએ બ્રેકફાસ્ટમાં તો એના રિલેટેડ આપને ખબર હશે શાયદ યા નહીં હોય તો મેં આપને કહું છું અમને નેક્સ્ટ હવે જે આવશે કમિંગ મંડે એના અંદર આપના ફરજંદો અહીંયા સ્કૂલના અમારા એમાંથી 10th to 12th ના ફરજંદોના અંદર એક કોમ્પિટિશન બી રાખવામાં આવ્યું છે બ્રેકફાસ્ટ કોમ્પિટિશન એ સગલા ફરજંદો ઘરે બનાવશે હેલ્ધી બ્રેકફાસ્ટ અને એનું વિડીયો એ સગલા અપલોડ કરશે તો એનું કોમ્પિટિશન બી ઇન્શાલ્લાહ થનાર છે જસ્ટ હમણાં આપને શેર કીધું છે હા અને મેં ઘણી ખુશ થઈશ જોઈને કે આ સેશનથી કેટલાને બેનિફિટ થાય ને કેટલા એકદમ જ પ્રોપર બ્રેકફાસ્ટ બનાવે છે ઇન્ક્લુડિંગ ઓલ ધ ફૂડ ગ્રુપ્સ તો જનાબ મને બી મોકલજો આઈ વિલ બી વેરી હેપી ટુ સી ઓલ ઓફ ધેટ yes definitely please continue જી જનાબ ઓકે હવે આપણે બ્રેકફાસ્ટની વાત કીધી ઓકે હમણાં જનાબે ઓલું બી પૂછું કે એક્સરસાઇઝ ઓકે તો હવે એટ ધ સેમ ટાઈમ અલોંગ વિથ આ ફૂડ વી अपने एक्टिव રહેવું અને એક્સરસાઇઝ કરવું becomes the most important of a part you know fitness अपने healthy રહેવું અને fit રહેવું that both go hand in hand okay હવે since lockdown अपने જોઈએ છે કે the school is completely online okay तो ऑनलाइन स्कूल થઈ ગઈ છે મતલબ there is no physical activity પેલા બચ્ચાઓ જાતા હતા સ્કૂલ તમે મિલતા હતા તમે ઉપર નીચે કરતા હતા તો એક્ટિવિટી થતી હતી તમે you know break માં રમતા હતા etc but since online school થઈ ગઈ છે means अपनी activity ઘણી જ low થઈ ગઈ છે okay so what is important કે when we speak about breakfast when we speak about good nutrition okay એના સાથે activity exercise becomes the most important okay એનાથી શું થાય છે કે આપણે healthy બી રહીએ છીએ અને fit બી રહીએ છીએ when I showed you કે for example around 3000 kilocalories ઇતના બચ્ચા આ એજ ના બચ્ચાને લેવું જોઈએ હવે તમે સિર્ફ એટલું જમશો okay
અને કઈ એક્ટિવ નહીં રહો, so how will it help? Okay, it will not help. What will happen is કે તમે જે બી સગળું જમવું છે તમારા બોડીમાં ફેટ ના હિસાબે સ્ટોર થઈ જશે, અને ફેટ સ્ટોર થઈ જશે, so you will become overweight, you will become obese, so nothing will work. Okay, cycle goes on. અગર આપણે જોશું કે આપણે બ્રેકફાસ્ટ સ્કીપ કરીએ છીએ તો બી આપણે થાય છે, આપણે જમીએ છીએ તો બી આપણે થઈએ છે. So what does that mean? That means કે along with a good nutrition you need to exercise well, you need to be fit, you need to be active. Okay, now best form of exercise, best form of activity તમે સગલા હમના ઘરે છો, so what kind of activity that you will be able to do is you can go for cycling. તમારા પાસે cycling હશે, cycles હશે, so make sure કે every day evening માં you go for cycling. અગર morning માં તમારી school છે, so you go for cycling in the evening for almost half an hour to 1 hour. તમારા ભાઈ જે બી બિલ્ડિંગ ના યા તમારા એરિયાના બચ્ચાઓ સાથે you can go out and play badminton યા આઉટડોર ઘણી બધી ગેમ્સ છે, ફોર એક્ઝામ્પલ ખોખો છે એક્સેટ્રા. અને અગર સ્વિમિંગ પોસિબલ હોય તો સ્વિમિંગ ઇઝ ઓલ્સો ગુડ એક્ટિવિટી જેનાથી આપણે ઘણી કેલોરીઝ બર્ન કરી શકે છે, તો સ્વિમિંગ યુ કેન ગો ફોર, ઓર યુ કેન પ્લે સમ કાઇન્ડ ઓફ ડોજ બોલ. સો સિન્સ યુ આર એટ હોમ, મેક શ્યોર કે તમે ઇવનિંગમાં એટલીસ્ટ 1 to 1.5 hour ઓફ એક્સરસાઇઝ કરો. ઓકે, તમારા બિલ્ડિંગમાં યા જે બી તમે જહાં બી રહેતા હોય વહાં દાદર હોય. Okay, so don't take lift, climb stairs instead, climb down stairs, climb upstairs instead of taking lift. Agar tame phone par વાત કરી રહ્યા છો, make sure you walk and talk. Okay, so in any form you make sure you include a good activity in your daily routine. Okay, go out, you breathe the fresh air. આપણે હમણાં જોશું pandemic માં કે vitamin D important છે, અને બહારની fresh air also is very important for our lungs. Okay, so you make sure that you go out, you play, you take the fresh air and then play as much as you can, because at this age જે તમારા બચ્ચાની જે એજ છે એમાં તમારું એક્ટિવ રહેવું અને good nutrition is very very important. હવે હમણાં જે સગી આપણે જે કરો છું ને ફરજંદો, તો આપણે જાણીએ છીએ અને બયાનોમાં આપણે સુનીએ છીએ, અક્સર વખત અવલા એવી ચીજોની તરફ બોલાવે છે કે જે સગલી ચીજો આપણે નશાતમાં લાવે. રીતના અલીકદ મુફલ સૈફુદ્દીન આકા आपने देखा છે કે આપને બી આમ એક્સરસાઇઝ વાસ્તે ને સગલી ચીજો વાસ્તે આપ ઘણું તાકીદ ફરમાવે છે. એક બયાનમાં આપ મૌલા ફરમાવે છે સીધા મુફદ્દલ સૈફુદ્દીન આકા કે સુસ્તી આવી જાય તો ઘણું નુકસાન થઈ જાય છે, બીમારીઓ આવી જાય છે. પછી આપ जिक्र करता हुआ फरमावे છે કે નશાતમાં રહેવું ઘણું જરૂરી છે. ઇન્સાનમાં બી જે હર કામ નશાતથી કરતા હોય એની કદર જ્યાદા છે. ઇન્સાનના જિસ્મમાં છેલ્લી ઉંમર લગ નશાત રહે એ ઘણું અહેમ છે, ઘણો જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મૌલા અહીંયા जिक्र ફરમાવે છે કે આપણે હમણાં છોટા છે મગર હમણાં તો આપણે એક્ટિવ છે, બટ હમણાં જે આપણે ફૂડ લેશું એ જે આપણે એક્સરસાઇઝ કરશું એના વજહથી શું થશે કે આપણે આખિર ઉંમર લગ છેલ્લી ઉંમર લગ નશાતમાં રહે એ ઘણું અહેમ છે. હમણાં એક્ટિવ છો પછી ઉંમર બાદ લોકો શું છે હમણાં ઓબીઝની સગલી વિકર થઈ એમ થઈ જાય તો પછી એનાથી કંઈ કામ જ ના થાય. એના વાસ્તે મૌલા ફરમાવે કે એના વાસ્તે ઇન્સાન કિસ્મ કિસ્મની ચીજો કરે છે, ખુસૂસન રિયાઝત એક્સરસાઇઝ કરે છે, ગીઝા બરાબર વખત પર લે છે, જે વખત આરામ કરવું જોઈએ તે વખતમાં આરામ કરે છે. તો આ તીને ચીજ આપણે આજે આ સેશનથી હાસિલ કરવાનું છે. એક તો આપણું જમન બરાબર હોય, બ્રેકફાસ્ટ બરાબર લઈએ, એક્ટિવ રહીએ, એક્સરસાઇઝ કરીએ અને આપણે સુવાનું ટાઈમ બી આપણું પ્રોપર હોવું જોઈએ. હવે આ આપણું ફર્સ્ટ આજનું જે ટોપિક હતું એ તમામ થયું છે. થેન્ક યુ ફરીદાબેન. આપણે કન્ટિન્યુ કરીએ છીએ ને શહેદ અને કિલોન્જી. હમણાં આગળ બી વાત થઈ કે તમારું બેસ્ટ બ્રેકફાસ્ટના અંદર જે લિસ્ટ આવી એના અંદર ફર્સ્ટ પ્રાયર જે હતું એ શું હતું કે શહેદ અને કિલોન્જી. તો શહેદ અને કિલોન્જીના બારામાં રસૂલુલ્લાહ કુરાન મજીદના અંદર બી जिक्र फरमाई છે શહેદની એની ખૂબીની, એમ ફરમાવીને કે ફીહે શિફાઉન લિન્નાસ, એના અંદર તમામ લોકો વાસ્તે શિફા છે. શહેદના બારામાં ખુદા તાલાએ કુરાન મજીદમાં મિસલ ફરમાવ્યું છે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ આપી બી એ મિસલ ઇરશાદ ફરમાવ્યું છે. એમ zikr છે કે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને એક વખત સવાલ કરનારીએ પૂછ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ અલ હબ્બતુ સૌદા
यानी शोनीज જે આપણે દાના લઈએ છે એ શોનીઝ મુતાલિક શું ફરમાયું છે? તો આપ જવાબ દે છે કે ફીહા શિફાઉન મિન કુલ્li દાઇન ઇલ્લા સામ. અલ હબ્બતુ સૌત એના બારામાં ફરમાવે છે શોનીઝ છે અલ હબ્બ એમાં હર બીમારીથી શિફા છે, હર બીમારીથી શિફા છે આના અંદર. અને એક તમને આના અંદર ફેક્ટ વાત એમ કહું કે આ ખૂબી રસૂલુલ્લાહે બતાવી છે. આપના આ જે હબ્બત છે, આ જે સીડ છે એની ખૂબી ખબર નહોતી. રસૂલુલ્લાહે એવી એવી દવા બતાવી છે કે જેના અંદર હર બલાથી હર બીમારીથી શિફા છે. અને મૌલાએ આપણે એવી આદત પાડી છે કે હર ફજરે મુમિન એનો નાસ્તો લઈ એના સાથે હવે એક આદત બની ગઈ છે આપની કે શહેદ અને કિલોંજી આપણે લે જ છે. અને અલ હબ્બતુ સૌદાને ઇંગ્લિશના અંદર નાઇજેલા સટીવા કહેવામાં બી આવે છે. એના થોડા મેડિકલ બેનિફિટ્સ અમારા સાથે મેમ શેર કરીએ પ્લીઝ. જી ના. હવે છે ને જેમ આપણે જોયું કે આપણે મોર્નિંગમાં ઉઠીએ છીએ તો ફર્સ્ટ થિંગ અગર મધ અને કિલોંજી તમે લો છો તો વન મોર બેનિફિટ શું થાય છે કે મધ ઇઝ અ પાર્ટ ઓફ મધના અંદર it's quite sweet, right? અને એ આપણે એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. ઓકે, અને ઘણા બેનિફિટ્સ છે હનીના શું બેનિફિટ્સ આપણે જે રિસર્ચ અને જે એ સગલા શું કહે છે કે હનીના શું બેનિફિટ્સ છે કે ઇટ ઇઝ રિચ ઇન એન્ટીઓક્સિડન્ટ્સ, બ્લડ પ્રેશર લો કરવામાં હેલ્પ કરે છે, કોલેસ્ટ્રોલ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. કોલેસ્ટ્રોલ there are two kinds of cholesterol. One is good cholesterol and one is bad cholesterol. તો HDL હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન આપણે જોઈએ તો એ આપણા બોડીમાં વધારે હોવું જોઈએ. ઓકે, કોલેસ્ટ્રોલ ઓવરઓલ ઇઝ નોટ બેડ, but LDL cholesterol should be low and HDL should be high. Okay, HDL cholesterol. So what happens is ke honey helps in improving the cholesterol, that is good cholesterol. It lowers triglycerides, antiseptic, antibacterial properties છે, wound healing માં help કરે છે અને ઘણા infections માં બી એ help કરે છે, infection ને combat કરવામાં. ઓકે, એન્ડ આપણે જોયું કે કિલોંજીના ઘણા બેનિફિટ છે. કિલોંજીના શું મેડિકલ બેનિફિટ શું છે કે કિલોંજી ઓલ્સો નોન એઝ ઓનિયન સીડ્સ એ આપણું બેડ કોલેસ્ટ્રોલ કમ કરે છે. ઇન્ફ્લેમેશન બોડીમાં કઈ બી તરહનું ઇન્ફ્લેમેશન હોય, સૂજન એક્સેટ્રા હોય એને કમ કરે છે. ઘણા બેક્ટેરિયા કિલ કરે છે. ઓકે, વી સી કે ઘણી બધી એવી ડિઝીઝીસ છે જે બેક્ટેરિયા આપણા બોડીમાં આવી જાય એના સબબ થાય છે. ઓકે, સો ઘણીવાર વી ટેક એન્ટીબેક્ટેરિયલ મેડિસિન એક્સેટ્રા. Okay, but Kilonji as a food has that benefits. So it kills the bacteria in our body. Okay, blood sugar regulation માં help કરે છે. Like people જે સગલાને હાઈ શુગર્સ હોય, ડાયાબિટીસ હોય, એ બ્લડ શુગરમાં રેગ્યુલેશનમાં હેલ્પ કરે છે. સ્ટમકના અંદર અલ્સર્સ એક્સેટ્રા પ્રિવેન્ટ કરવામાં ઘણી હેલ્પ કરે છે. ઓકે, અને વેરી ઇમ્પોર્ટન્ટ આપણે જેમ જનાબે કીધું આપણે સુનું કે ઇમામ જાફર સાદિક મોલા અને રસુલા કેટલા પહેલા ફરમાવી ચુકા અને જેવારથી આ લોકડાઉન થયું, જેવારે આપણે આ કોરોનાને એકદમ મે બી આઈ થિંક ઇન ધ મંથ ઓફ એપ્રિલ ઓર મે એક રિસર્ચ આવી અને એ રિસર્ચ જે કરન્ટ રિસર્ચ કહેવામાં આવે છે એ શું કહે છે કે જે કિલોંજી ઓર ધ નાઇજેલા સટાઇવા જે સીડ્સ છે એના અંદર 100% હાઇડ્રોક્લોરિન છે. ઓકે, અને હાઇડ્રોક્લોરિન શું છે કે it is a compound જે આપણે કોરોના જે આ ડિસીઝ છે એના દવામાં we find out this compound in this medicines. આ બધી જે સગલી medicines બની છે એમાં compound છે and this helps us in fight that virus, in fighting that infection. તો હવે research શું કહે છે કે this kalonji seeds have this 100% hydrochloroquine અને એનું consumption with honey સાથે લેવામાં એ આપણે કોરોના વાયરસને પ્રિવેન્ટ કરવામાં હેલ્પ કરે છે. સો વી શુડ બી થેન્કફુલ કે આપણે એટલું શુક્ર કરવો જોઈએ કે આપણે એ કેટલા ટાઈમથી લઈએ છે અને રસૂલો ઓલરેડી ફરમાવી ગયા છે અને કરન્ટ રિસર્ચ હવે આમ કહે છે કે આ લેવાથી આ પ્રિવેન્ટ થાય છે. ઓકે, સો વાય નોટ વી હેવ ઇટ એવરી ડે? તો આપણે આજે પ્લેજ કરીએ કે વી હેવ ઇટ એવરી ડે. ધ ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ ઇઝ કે વી મેક શ્યોર કે વી હેવ હની એન્ડ કિલોંજી એવરી ડે. થેન્ક યુ ફરીદાબેન. હવે આપણે આપણા લાસ્ટ ટોપિકને લાસ્ટ બસ 5 મિનિટ્સની અંદર આપણે કમ્પ્લીટ કરી લઈએ.
હવે જે આપનો ટોપિક છે એ છે દાના કમિટી. જે મોલાએ એક કમિટી ફરમાવી છે તે આપણે સગલા જાણીએ છીએ આજે કે હર ગામના અંદર દાના કમિટી હોય છે. એ સગલાનું અમલ શું હોય છે, એ લોકોનું કામ શું હોય છે કે મૌલા એક બયાનના અંદર એ સગલાને જિકર કરતા હોય એમ ફરમાયું કે દાના કમિટીને કહું છું, દાના કમિટી ઘણું અચ્છું અમલ કરે છે. સગલા જમન પછી જે બચે તેને બરાબર પહેલે તો ઇસરાફ તો કરવું જ ના જોઈએ. હવે જમન બચી ગયું તો વધારે બરાબર જેમ નિઝામ છે તેમ કરો બરાબર, કે વધારે ના જમનો કે અમે પૈસા વાલા અને પછી મોલા પૂરું જિકર ફરમાવતો કે ઇસરાફ ના કરવું જોઈએ. જમન તો પછી એટલું વધારે તો પછી કોણ લેશે, એને જમન બચી જાય તો એની ફિકર બી બરાબર, આપણે જમનના ફાયદા બેનિફિટ્સ જાના એને લેવાનું છે, બટ હવે જમન બચી જાય તો એનું બી આપણે બરાબર ખ્યાલ કરવું જોઈએ કે એ આપણે જમન જે બચી ગયું છે એને આ કમિટી સગલા મેમ્બરો મુમિનીન ખિદમત કરે છે તો મૌલા એ લોકોની તહેસીન ફરમાવતા હોવા એમ ફરમાવે છે કે આ મિસલ એ સગલા કરે છે, આ મિસલના સગલા લોકો ખિદમત કરે છે, તૈયાર થયા છે મુમિનીન આ મિસલ, નહીં તો કોણ કરે પછી. આપણે ઘરમાં બચી આવી છે જમન તો આપણે આમ ફિકર થઈ જાય કે શું કરીએ, તો આ મિસલ આ મોટા જમાનો થાય તો એના અંદર આ કમિટી ખિદમત કરે છે. અને એમ જિકર મોલાએ ફરમાવી કે ખુદા તમને જઝાએ ખેર આપજો, સગલાના હકમાં દુઆ ફરમાવી. તો આપણે એમ બી પ્લેજ આપણે જેમ કીધું કે આપણે ફજરના શહેદ અને કિલોંજી લઈએ એના સાથે એમ બી કે આપણે જમન કરીએ અને આપણે આ ખિદમતના અંદર આપણે બી શામિલ થશું જેટલું આપણા ઇમ્કાન થાય. મંથમાં એકવાર યા એ મિસલથી આપણે જેમ ઇમ્કાન થાય આપણે આ બી ખિદમત આપણે કરશું દાના કમિટીના અંદર. ખુદા આપણે સગલાને યારી અને તોફીક આપે. હવે 2 મિનિટ ફક્ત આપણે ફરજંદો વાસ્તે અગર કોઈ સવાલ હોય આના રિલેટેડ, ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેકફાસ્ટના રિલેટેડ, તો ફરજંદો હમણાં પૂછી શકે છે. જનાબ મારે એક ક્વેશ્ચન છે. પૂછો દીકરા. જનાબ હમણાં જે ફરીદા જે બતાવું ને આપને એક સાથે રોટી અને પરાઠા પ્લસ આપને મિલ્ક અને ફ્રૂટ ખાવું જોઈએ, એક ગ્લાસ મિલ્ક અને એક ગ્લાસ 1 ફ્રૂટ, તો અગર આપને એગ રેગ્યુલરલી ખાય તો આપને હાર્મ કરશે કા? નહીં, પ્લીઝ આન્સર. તમારે યસ તમારે બિલકુલ भी हार्म नहीं करे. रोटी और पराठा ओके, તમારાથી जितनी પહેલા તો સ્ટાર્ટિંગમાં રોટી या पराठो જે બી તમારાથી જમાય ઓકે, it doesn't mean કે બે રોટી તો બે રોટી. સ્ટાર્ટિંગમાં you can have 1 રોટી with egg or 1 રોટી with any તરકારી ઓકે, અને પછી પહેલા તમે જોજો अपने main idea of the breakfast is કે including all these food groups okay. તો પહેલા તો તમે એમ જોજો કે તમે રોટી અને એગ યા રોટી અને જે બી તરકારી લીધી और રોટીના બદલે ઘણીવાર પરાઠો તમે લઈ શકો છો, તો એ તમે જમા અને પછી તમે મિલ્ક લઈ શકો છો ઓકે. ફર્સ્ટ ચેક ધેટ. અગર તમે એના સાથે મિલ્ક લઈ શકતા હોય તો લો, અગર તમારે એમ છે કે નહીં મેં એક સાથે નહીં લઈ શકું so that is also completely fine. તમે એના maybe half an hour या you know maybe 45 minutes પછી તમે મિલ્ક યા ફ્રૂટ લઈ શકો છો ઓકે. તો અગર તમે એવરીડે આ તો ફૂડ છે, તો the more you eat your food એ તમારે ડાયજેસ્ટ થઈને તમારે ન્યુટ્રિયન્ટ્સ જ આપશે. તો અગર તમે પ્રોપરલી એવરીડે આમ પ્રોપર હેલ્ધી બ્રેકફાસ્ટ કરો છો so it will not harm you. You will તમારે કઈ બી લોંગ ટર્મમાં બી કોઈ હાર્મ નહીં થાય, બટ મેક શ્યોર કે તમે અગર એક સાથે ના લઈ શકતા હોય તો થોડા થોડા ગેપમાં તમે લઈ શકો છો ઓકે, બટ ઇટ વિલ નોટ હાર્મ. ઓકે મેમ, થેન્ક યુ. વેલકમ. मैं अपने दिवस में कितना कार्ब्स लेना જોઈએ? દિવસમાં સોરી ના દિવસમાં આપણે कितना ग्राम कार्ब्स લેવા જોઈએ? 1 સેકન્ડ હા 1 દિવસમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓકે. કાર્બોહાઈડ્રેટ્સ ઇઝ અરાઉન્ડ મેં તમને ઓલું ફૂડ પિરામિડ બતાવ્યું ને એમાં 6 to 11 સર્વિંગ્સ છે ઓકે. હવે 6 to 11 સર્વિંગ્સમાં જેવારે અમે લોકો કેલ્ક્યુલેટ કરીએ છીએ ઓકે. તો અમે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે તમારી ઓવરઓલ કેલરી ઇન્ટેક અને અપ્રોક્સ 60% ઓફ યોર ટોટલ કેલરી ઇન્ટેક ઓકે.
So 20%, yes, 60% of your total calories should come from carbohydrates. So tamaru agar, for example, 1000 calories છે, just an example, so 600 kilocalories should come from your carbohydrates, and 20 200 from your fat and from your proteins. So approx majority of your calorie intake, majority of your food, that is approx 60% should be your carbohydrates. Okay, હજી કઈ doubt છે? મતલબ મેં તમને proper answer કીધું છે? Yes, ma'am. Okay. ઓકે, બસ હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન તમામ કરીએ છીએ यहाँ पर. જનાબ ભાઈ. जी जनाब. आप, Thank you very much Farida Ben for sharing your valuable knowledge with all of us. સેફી સ્કૂલના સગલા ફરજંદો મૌલાના મુફદ્દલ નાકાના ફરજંદો છે આપની સ્કૂલમાં પડે છે, સગલા આપનું શુક્રન આપને શુક્ર કરે છે, આપને શુક્રન કહે છે, અને થોડા ફરજંદોએ આપના વાસ્તે અને જનાબુલ્લા હુઝૈરાભાઈ વાસ્તે થેન્ક યુના કાર્ડ બી બનાવ્યા છે. સો આઈ વુડ જસ્ટ શેર with you. And I would You're request most welcome. Maria Wow, Maria very Arti nice. of class 10 to please unmute your mic, and Maria RG of class 10. Yes, Janab. Thank you so much, ma'am, for giving us such precious information. And like in today's COVID world, being healthy is the biggest achievement, and you helped us in doing that. The thing you told that you had glucose pills while studying. So being a 10th class student, I also understand that glucose is very much important for solving maths. We have difficulties, but your advice will definitely help us. And thank you so much, ma'am. You're most welcome. મને ઘણું ગમ્યું તમારું poster. It is so well done. And glucose pills, what will you have? I just that glucose. Okay, but currently so available છે, and what will you have? What will you have? Because I don't want કે તમારા mind માં કઈ બીજું હોય જે મેં તમને કીધું. Okay, so just tell me કે what kind of glucose you will have, and what kind of pills તમે શું લેશો? I mean, what is in your mind? What is available there in the form of glucose je tame leso? Ma'am, I include protein powder in my milk in the morning. And can you please tell me what to take in glucose, as I don't have any idea? Yes. Glucose ma, that means any kind of sweet, okay? Chocolates આવે છે, વધારે નથી લેવાની. Just મેં સિર્ફ થોડી સી લેતી હતી when I was solving, and it really helped me. So make sure that you take it in moderation. Don't take it much. Normally કોઈ બી reddish color ની એમ આવતી હતી યા મુંબઈમાં. હવે I don't know if it is available there. So it completely like a sweet જ હોય. આપણે જેમ chocolates કહે છે ને small એ completely sweet હોય. યા ઘણીવાર the best healthiest option તમે કરી શકો છો કે ગોલ આવે છે ને ગોલ આપનો, તો એના ટુકડા લઈ શકો છો, and you can just put it in your mouth while you're solving. Okay, so I think jaggery, what will I advise you is something which is very healthy compared to sweets. So you can put jaggery na nana ટુકડા હોય એ બી તમે મોંમાં રાખીને કરી શકો છો. So jaggery is the healthiest option. So I would all of you, I would advise you all to have jaggery instead of sweets, but sometimes if you all have sweets je may leti thi, so that is also completely fine. Okay, but go for jaggery. It is a healthy option. Maria Hakim ji. Thank you, ma'am. Thank you, Janab. Thank you very much for giving your valuable time to us. And you stated some of the facts and Maula's bayan that would really motivate us to live a healthy and nutritious life. Thank you very much. You're most welcome. Very nice. It's really made so well. Shamoil Bohra of class 8. Thank you, ma'am. Ma'am, thank you so much for the information you gave us. Ma'am, it is very valuable to make the base of diet which is for our life which will come ahead. Thank you, ma'am. You're most welcome. Very nicely made.
जनाब Giving your precious and valuable time today. Yesterday only in the afternoon time, Josefa bhai shayad contacted me for this seminar. And such a short notice, you gave so much of information and so much valuable information with practical examples, and you connected it with our day-to-day life and how we have to apply it. So it was very much informative. અને એના સાથે મેં હજી એક ચીજ એક આપને રિક્વેસ્ટ કરીશ કે આજે તો અમે 6 to 12 વાસ્તે કીધું, બટ મને એમ લાગે છે કે 6 to 12 ના બચ્ચાઓ એક હદ તક એમ સમજી શકે છે કે બ્રેકફાસ્ટનું શું ઇમ્પોર્ટન્સ છે, મગર 1st to 5th ના બચ્ચાઓ છે કે જहाँ મધર્સને ઘણો સ્ટ્રગલ હોય છે બ્રેકફાસ્ટ કરાવવામાં. તો મેં રિક્વેસ્ટ કરીશ કે અગર નેક્સ્ટ વીકમાં યા જીવારે ટાઈમ પોસિબલ હોય તો એના મધર્સના સાથે આ બચ્ચાઓ બેઠે અને આપના સાથે એક ટોક થાય આના ઉપર કે બ્રેકફાસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને આ એજ ગ્રુપના બચ્ચાઓને શું આપી શકાય છે બ્રેકફાસ્ટ. સો એ ઘણું હેલ્પ થશે. Definitely. Yes, sure, definitely. થેન્ક યુ ફરીદાબેન, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. Most welcome. જયભાઈ આપ અનમ્યુટ કરી. જી can't hear you. हेलो, आवाज આવે છે? જી જનાબ, યસ. આપણે બસ આ દુઆના ઉપર હવે તમામ કરીએ છીએ ફરજંદો. જે દુઆ મૌલા ફરમાવે છે अपना निशात वाले. मौला फरमाए खुदा ताला मोमिनीन ने हमेशा खुशो खुर्रम बाकी રાખે. એક મૌલા હુસૈનના ગમ સિવા કોઈ ગમ ના દિખાવે કે જે अपना નશાતનું અસલ છે. એ દુઆના ઉપર આપણે તમામ કરીએ અને જે મૌલા ફરમાય કે ફજરમાં સાંજમાં આપણે ઇમામ હુસૈનની તસબીહ કરતા રહીએ કે જેના સબ આપણું નશાત જ્યાદા ને જ્યાદા થાય. ખુદા તાલા આપણે સગડાને જારી આપજો અને સેહતમાં રાખજો. શુક્રન ફરીદાબેન વન્સ અગેન. આપ પાછા અમને અને thank જરા you. જેમ કીધું છે પાછા આપ ટાઈમ નીકાળીને અમારા સાથે જોઈન થાજો અને નાના ફરજંદોને સગલાને બી આપથી ફાયદો થાય એવું ઉમ્મીદ કરીએ છીએ. થેન્ક યુ મેમ. જરૂર જનાબ, અને thank you for inviting me. It was my pleasure અને મને ઘણી મજા આવી. જરૂર આપણે નેક્સ્ટ સેશન રાખશું. થેન્ક યુ. Thank જનાબ you, તમામ કરીએ. ma'am. Thank you so much. જનાબ, યસ. Thank you, ma'am. સગલા ફરજંદો લીવ કરી શકો છો. ખુદા હાફિઝ. Thank you, ma'am. Thank you, ma'am. Bye, ma'am. Shukran, ma'am. You're welcome. Thank you, ma'am.